નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12માં 12મું ચેપ્ટર જે આપણે જોઈ રહ્યા હતા, કંકણસ્યતુ લોભેન. એ જે આ કંકણસ્યતુ લોભેન એ સંસ્કૃત ભાષામાં રચાયેલી અને સંસ્કૃત સાહિત્યનું અભિન્ન અંગ એવી એ પ્રાણીઓ કથા જે આખા વિશ્વમાં પ્રસરી છે. અને એમાં પણ આ વિષ્ણુ શર્મા નામના નીતિશાસ્ત્રજ્ઞ કે જેણે જે વિદ્વાને આ પંચતંત્ર અને નારાયણ ભટ્ટ નામના વિદ્વાને જે નીતિશાસ્ત્રજ્ઞ હતા, એણે હિતોપદેશ નામના જે 2 ગ્રંથોની રચના કરી. એમાં આ જે આપણે આજે જોઈ રહ્યા છીએ, કંકણસ્યતુ લોભેન, એમાં પણ એક કથાનો જ પ્રાણીઓ દ્વારા રચાયેલી કથા દ્વારા જ આપણને ઉપદેશ આપવામાં આવ્યો છે. આપણે ગયા લેક્ચરમાં આ કથા વિશે થોડી વાત કરી હતી કે એક વાઘ હોય છે જે આખી જિંદગી જે પશુઓનો શિકાર કરીને પસાર કરે છે, અને હવે અંતે તે વૃદ્ધ અવસ્થામાં એ શિકાર કરવાની એનામાં તાકાત રહેતી નથી, એટલે કંકણનો લોભ આપીને શિકાર કરવાનો એ વિચાર કરે છે. અને એના આ વિચારની પૃષ્ઠભૂમિમાં એ માણસનું લોભીપણું રહેલું છે. જાણે અજાણે અહીં એ વાત આપણને ઉપસી આવે છે કે વાઘની લોભામણી વાતોમાં કોઈ પશુ પક્ષી તો ફસાવાનું નથી, એ વાઘ જાણે છે. ફસાવાની શક્યતા કોની છે? ફક્ત માણસની. કેમ કે માણસ પશુ પક્ષીઓ કરતા વધારે એનામાં લોભ હોય છે. અને આ કથાનો સાર પણ એક પથિક એક કંકણના લોભમાં પડે છે. જો એ લોભમાં ન પડ્યો હોત તો એને પ્રાણ ગુમાવવાનો વારો ન આવે. એ આપણે જોયું હતું ગયા લેક્ચરમાં. અને એના પછી આપણે થોડીક કથા પણ આપણે જોઈ હતી કે જેમાં આ પંડિત હોય છે, જે નીતિશાસ્ત્રજ્ઞ હોય છે, એ કથા સંભળાવી રહ્યા હોય છે. અને એ કથામાં એ કહે છે કે રાજપુત્રો અથ પ્રસાદે સુખ પ્રવિષ્ઠાનામ રાજપુત્રાણામ પુરસ્તા પ્રસ્તાવ ક્રમેણ પંડિતો બ્રવીત હો રાજપુત્રાહ શૃણુત. કે મહેલની આરામથી મહેલમાં છત ઉપર આરામથી બેઠેલા એ રાજપુત્રોને એટલે કે રાજકુમારોને સામે કથાનો પ્રારંભ કરવાના આશયથી એ પંડિત કહ્યું કે હે રાજકુમારો, તમે કથા સાંભળો. બુદ્ધિમાનોનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં પ્રવર્તે છે. એના માટે આપણે શ્લોક જોયો હતો, કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રયા કલહેન. કે બુદ્ધિમાનોનો સમય કાવ્ય અને શાસ્ત્રોના વિનોદમાં વીતે છે, જ્યારે મૂર્ખાઓનો સમય ઊંઘવામાં, વ્યસનમાં અને ઝઘડામાં વીતે છે. તેથી આપના મનોરંજન માટે કાગડા, કાચબા વગેરેની તો અદ્ભુત મનોહર કથા હું કહીશ. તો રાજપુત્ર બોલે છે કે શ્રીમાન કહો. ત્યારે પંડિત કહે છે કે તમે સાંભળો. અત્યારે મિત્ર લાભનું હું પ્રકરણ તમને રજૂ કરું છું. તેમાં આ પ્રથમ વાર્તા છે કે જેમાં એક કંકણના લોભથી અત્યંત મુશ્કેલીમાં બહાર આવી પડેલો, એવા ઊંડા કાદવમાં ડૂબેલો. અને આમાં આપણે એક શ્લોક જોયો હતો, કંકણસ્યતુ લોભેન મગ્ને પંક્તે સુદુસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પથિક સમૃતો યથા. કે જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય એવા ઊંડા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને ભોજન માટે પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો, એવું એ કહે છે.
એટલે રાજપુત્રો કહે છે કે રાજપુત્ર ઊંચું કથમેતર શોબ્રવીત અસ્થિદાસ દક્ષિણારણ્ય એક વૃદ્ધ વ્યાઘ્ર સ્નાત કુશહસ્ત સરસ્તીરે બ્રુતે ભોભો પાંથા ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતા તતઃ લોભાકૃષ્ટેન કેનાચિત પાંથેન આલોચિતમ યદ ભાગ્યેન એતत् સંભવતિ કિંતુ અસ્મિન આત્મસંદેહ પ્રવૃત્તિ ન વિધેય. કે રાજપુત્રો કહે છે કે આ કેવી રીતે બન્યું? તો તેને કહ્યું, કોણે? પંડિતે. કે બોલ્યો કે દક્ષિણારણ્ય નામના એક વનમાં એક ઘરડો વાઘ રહેતો. એ સ્નાન કરેલો, હાથમાં દર્ભ ધારણ કરીને એ સરોવરના કિનારે એ બોલે છે કે અરે ઓ મુસાફરો, આ સુવર્ણ કંકણ લઈ લો. ત્યાર પછી લોભને લીધે એ આકર્ષાયેલા કોઈ મુસાફરે મનમાં વિચાર કર્યો કે આ તો ભાગ્યથી જ સંભવે છે, પરંતુ જ્યાં પોતાના સ્વયંને જે શંકા જન્મે તે બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં, આ જીવને જોખમમાં કાર્ય કરવું નહીં. ત્યાં લગીને આપણે ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી. હવે ત્યાંથી આપણે આ ચેપ્ટરમાં આપણે આજે આગળ વધીશું. તો પછી એક શ્લોક કહે છે. હવે આપણે શ્લોકમાં આપણે આગળ વધીશું કે આ શ્લોકની અંદર એ શું કહેવા માંગે છે. અનિષ્ટાદિષ્ટ લાભેપી ન ગતિર્જાયતે શુભા યતરાસ્તે શ્વીશ સંસર્ગો મૂર્તમ તદપી મૃત્યવે. આ શ્લોક છે, ફરી વાર આપણે એનું પઠન કરીશું. અનિષ્ટાદિષ્ટ લાભેપી ન ગતિર્જાયતે શુભા યતરાસ્તે વિષ સંસર્ગો મૃતમ તદપી મૃત્યવે. આ શ્લોકની અંદર કહે છે, પેલા આપણે એનો અન્વય જોઈએ કે અનિષ્ઠાત ઇષ્ટ લાભે અપી શુભાહ ગતિ ન જાય કારણમ યત્ર વિષ સંસર્ગ આસ્તે તત અમૃતમ અપી મૃત્યવે ભવતિ. એટલે અહીં કહેવામાં આવ્યું કે અનિષ્ઠાત એટલે શું? અનિષ્ઠાત તે ન ઇષ્ટમ તસ્માત નહીં તત્પુરુષ સમાસ. ન ઇષ્ટમ તસ્માત નહીં તત્પુરુષ સમાસ એટલે કે અનિષ્ટ ન ઈચ્છેલા. આપણે એનો શબ્દશ અર્થ સાથે જોઈએ. અનિષ્ઠ ન ઈચ્છેલા. અનિષ્ઠાત દિષ્ટ લાભે, અનિષ્ઠાત ઇષ્ટ લાભે, ઇષ્ટસ્ય લાભ તસ્મિન ષષ્ઠી તત્પુરુષ સમાસ. એટલે કે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ અથવા લોભની બાબતમાં ઇષ્ટ લાભે. ઇષ્ટનો અર્થ આપણે જાણીએ છીએ, ઈચ્છિત વસ્તુ. લાભની બાબતમાં ઇષ્ટ એટલે લાભ, લાભની બાબત ઇષ્ટ લાભે એટલે કે લાભની બાબતમાં ગતિ જાયતે ન ગતિર જાયતે. ગતિર જાયતેમાં જાયતેમાં જન ધાતુ છે મૂળમાં. આ જે ગતિર જાયતે એમાં જન ધાતુ છે મૂળમાં, જે ચોથા ગણનો આત્મનેપદીય ધાતુ છે. અને અહીં ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે.
એટલે કે ગતિ થાય છે, એનો અર્થ થશે જાયતે એટલે ગતિ થાય છે. અનિષ્ટાદિષ્ટ લાભેપી ન ગતિર્જાયતે શુભા. શુભા એટલે શુભ, કલ્યાણકારી. યત્રાસ્તે વિષ સંસર્ગો, વિષ સંસર્ગ એટલે વિષયના સંસર્ગ, તૃતીયા તત્પુરુષ સમાસ એટલે વિષનો સંસર્ગ, વિષ સંસર્ગ એટલે વિષનો સંસર્ગ અથવા વિષની બાબત અથવા વિષની સોબત, વિષની સોબત. વિષની સોબત. વિષ સંસર્ગો મૃત તદપી મૃત્યવે, અમૃતમ અપી મૃત્યવે. અમૃત એટલે કે અમૃત, સુધા, જેને આપણે એનો પર્યાયવાચી છે પિયુષ, આવા શબ્દો એના માટે અમૃત માટે પર્યાયવાચી છે. મૃત્યવે એટલે કે મરણને માટે, મૃત્યવે એટલે મરણને માટે. તો આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું કે અનિષ્ટાદિષ્ટ લાભેપી ન ગતિર્જાયતે શુભા, કે અનિષ્ટ ન ઈચ્છેલા લાભની બાબતમાં અથવા ઈચ્છેલી વસ્તુની પ્રાપ્તિ માટે ન ગતિર્જાયતે શુભા, એ શુભ કલ્યાણકારી હોતું નથી. યત્રાસ્તે વિષ સંસર્ગો મૃત તદપી મૃત્યવે, એટલે કે અનિષ્ટ વસ્તુમાંથી એનો લાભ થાય તો પણ એ શુભ ગતિ થતી નથી. કારણ કે જેનામાં વિષનો માત્ર સ્પર્શ થયો હોય એવું અમૃત પણ એ મરણને માટે કારણભૂત બને છે. આવું આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું. હવે આપણે આગળ વધીએ એમાં કે કિંતુ સર્વત્ર અર્થાજન પ્રવૃત્તો સંદેહ એવ તદા ચોક્તમ. એટલે એ કહ્યું કે કિંતુ સર્વત્ર અર્થાજન પ્રવૃત્તો સંદેહ ચ તદા પ્રોક્તમ. અર્થાજન પ્રવૃત્તો એટલે શું? અર્થસ્ય અર્જનમ, અર્થાજન ષષ્ઠી તત્પુરુષ સમાસ છે ત્યાં અર્થજન પ્રવૃત્તો, અર્થસ્ય અર્જનમ ષષ્ઠી તત્પુરુષ સમાસ, અથવા અર્થજનસ્ય પ્રવૃત્તિ, કે અર્થ એટલે કે ધન પૈસા કમાવાની પ્રવૃત્તિ, અર્થજન પ્રવૃત્તો પૈસા કમાવાની આ વૃત્તિ. ચ ઉક્તમ, ચ ઉક્તમ એટલે કે એને ઉક્તમ એટલે કયું. પછી ફરીવાર એક કિંતુ સર્વત્ર અર્થાજન પ્રવૃત્તો સંદેહ એવ તદાત ઉક્તમ, કે બધે સર્વત્ર ધન કમાવાની પ્રવૃત્તિ જોખમ, ધન પ્રવૃત્તિની કમાવવાની પ્રવૃત્તિમાં જોખમ કરવું પડે છે તેમજ કહ્યું છે એમ કહી એ ફરીવાર એક શ્લોક કહે છે. તો હવે આપણે પેલા ફરીવાર એનો એ શ્લોક જોઈશું. ન સંશયમ અનારુહ્ય નરો ભદરાણી પશ્યતિ સંશયમ પુનરારુહ્ય યદિ જીવતિ પશ્યતિ. ફરીવાર જોઈએ આપણે શ્લોક. ન સંશયમ અનારુહ્ય નરો ભદરાણી પશ્યતિ સંશયમ પુનરારુહ્ય યદિ જીવતિ સપશ્યતિ યદિ જીવતિ પશ્યતિ. ન સંશયમ અનારુહ્ય નરો ભદરાણી પશ્યતિ સંશયમ પુનરારુહ્ય યદિ જીવતિ પશ્યતિ. એટલે કહેવામાં આવ્યું કે સંશયમ અનારુહ્ય, ન સંશયમ અનારુહ્ય,
અનારુહ્ય, એમાં આ પ્રત્યય છે અને રૂહ ધાતુ છે, અને ત્વા અને ત્વ પ્રત્યય દ્વારા જે પ્રથમ ગણનો પરસ્મય પદીય ધાતુ છે, અને એ ધાતુનું સંબંધક ભૂકૃ એટલે કે ભૂત કૃદંતનું રૂપ મૂકવામાં આવ્યું છે. સંશયમ અનારુહ્ય એટલે કે સંશયમ અનારુહ્ય નો અર્થ છે જોખમ ખેડ્યા વિના. સંશયમ અનારુહ્ય, જોખમ અનારુહ્ય એટલે કે ન આરુહ્ય એટલે નહી તત્પુરુષ સમાસ, ત્યાં ન આરુહ્ય એટલે ત્યાં નહી તત્પુરુષ સમાસ, એટલે કે સંશય એટલે કે સાહસમાં જોખમ ખેડ્યા વિના અથવા સાહસ ન ખેડીને. સંશયમ અનારુહ્ય નરો ભજરાણી પશ્યત, નરો એટલે કે નર માણસ, ભદ્રાણી એટલે કલ્યાણકારક શુભ, આરુહ્ય આ રૂ ધાતુ એની આપણે પેલા વાત કરી. ત્વા ય પ્રત્યયથી સંબંધક ભૂત કૃદંત નું રૂપ મૂકવામાં આવ્યું છે. ક્રુ એટલે ચડીને અથવા ખેડીને, આરુહ્ય એટલે ચડીને અથવા ખેડીને, જીવતી એટલે કે જીવ ધાતુ, આપણે પેલા પણ જોયો જાય તેમાં, એમાં જ ધાતુ હતું, અહીંયા જીવતી ની અંદર જીવ ધાતુ છે, જે પ્રથમ ગણનો પરસ્મય પદીય ધાતુ છે, અને અહીં ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે જીવે છે. ન સંશયમ પનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ, સંશયમ પુનરારુહ્ય યદિ જીવતી સપશ્યતિ. એટલે એને ભાવાર્થમાં કીધું કે જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી, પરંતુ જો જોખમ ખેડીને એ સાહસ કરીને સંદેહથી ઉપરવટ જઈને જો એ જીવતો રહે તો એ ક્યારેક કલ્યાણને પણ જુએ છે. આવું આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું. હવે આપણે આગળ જોઈએ. તન નિરૂપયામી તાવત, તન નિરૂપયામી તાવત પ્રકાશમ ઋતે પુત્ર તવ કંકણ વ્યાઘ્ર હસ્તમ પ્રસાર્ય, વ્યાઘ્ર હસ્તમ પ્રસાર્ય દર્શયતિ, પાંથો અવદત કથમ મારાત્મકે. એને શું કર્યું? તન નિરૂપયામી, તન નિરૂપયામી એટલે નિ ઉપસર્ગ છે અને રૂપ ધાતુ છે. આપણે જોઈએ ની ઉપસર્ગ છે અને રૂપ ધાતુ છે, જે પ્રથમ ગણનો ઉભયપદીય ધાતુ છે, અને એ ધાતુનું વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે ધ્યાનપૂર્વક જોઉં છું અથવા અહીં વર્ણન કરું છું એવું કહેવામાં આવ્યું. તાવત પ્રકાશમ ઋતે, પ્રકાશમ એટલે મોટેથી, ઉચ્ચેથી સંભળાય એવી રીતે, ક્રિયા વિશેષણ છે. પ્રકાશમ ઋતે એટલે ક્રિયા વિશેષણ છે, જે કે બીજા લોકો સાંભળી શકે એ રીતે, એ બોલવાની ક્રિયા માટે પ્રકાશમ ઋતે એવો પ્રયોગ કરવામાં આવે છે. પ્રસાર્ય, પ્રસાર્ય એટલે પુત્ર તવ કંકણ, પ્રસાર્ય એટલે પ્ર ઉપસર્ગ શ્રુ ધાતુ અને ત્વા પ્રત્યય દ્વારા ધાતુનું ય પ્રેરક સંબંધક ભૂતકૃતનું રૂપ કરવામાં આવ્યું છે, એટલે કે ફેલાવીને અથવા વિસ્તારથી. પ્રસાર્ય એટલે ફેલાવીને અથવા વિસ્તારથી. વ્યાઘ્ર હસ્તમ પ્રસાર્ય, હસ્ત એટલે પ્રસાર્ય એટલે ફેલાવીને હાથે,
એને વાઘે હાથ ફેલાવીને દર્શયતી. દૃષ ધાતુ પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે. અહીં ધાતુનું પ્રેરક વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવે છે. દેખાડે છે. વ્યાઘ્ર હસ્તમ પ્રસાર્ય દર્શયતી. હાથ પોતાના વાઘ હસ્તમ એટલે કે હાથ ફેલાવીને વિસ્તારથી હાથ ફેલાવીને એ દેખાડે છે. પાંથો વદક કથમારાત્મકે. પાંથો એટલે પથિક. આ વાતની પથિક છે જે મૃત્યુને અંતે પામે છે. આ કથાને અંતે આપણે જે ની પ્રસ્તાવનામાં આપણે વાત કરીએ એ પાંથો અવદક એ પથિક બોલ્યો. કથમ મારાત્મકે. મારાત્મકે મારહ આત્મા યશ્ય સહ તસ્મિન બહુવ્રીહી સમાસ. એટલે કે હિંસક એવો સ્વભાવ છે, વિનાશકારક સ્વભાવ છે. મારાત્મકે ફરી વાર આપણે જોઈએ. મારાત્મકે એટલે મારહ આત્મા યસ્ય સહ તસ્મિન બહુવ્રીહી સમાસ. એટલે કે હિંસક જેનો સ્વભાવ છે એવો છે, વિનાશકારક. કારક જેનો સ્વભાવ છે એવો. તો અહીં કહેવામાં આવ્યું, શું કહેવામાં આવ્યું કે માટે આપણે પેલા શ્લોક જોયો હતો. ન સંશયમ અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતી સંશયમ પુનરાવૃહ્ય યદિ જીવતી સ પશ્યતી. કે જો એ વ્યક્તિ માણસ જીવતો રહે તો એ પોતાના ક્યારેક કલ્યાણને પણ જુએ છે. એટલે પછી તનરૂ નિરૂપ્યામી તાવત પ્રકાશમ વૃતે પુત્ર તવ કંકણ. કે માટે જરા તપાસ કરું, માટે જરા તપાસ કરું. તન નિરૂપ્યામી તાવત પ્રકાશમ વૃતે. ત્યારબાદ મોટેથી બીજા બધાય સાંભળી શકે એમ બોલ્યો. ક્યાં છે તારું કંકણ? કોણ બોલ્યો? પથિક. વ્યાઘ્ર હસ્તમ પ્રસાર્ય દર્શયતી. હાથ વાઘ હાથ ફેલાવીને એ દેખાડે છે. પછી મુસાફરે કહ્યું. પાંથો અવદત. પથિક એટલે કે મુસાફરે કહ્યું. કથમ મારાત્મકે. મારી નાખવાના સ્વભાવવાળા એવા તારામાં કેવી રીતે વિશ્વાસ રાખવું એમ આણે આ પથિકે એને કહ્યું. હવે આગળ જોઈએ આપણે. ત્વયી વિશ્વાસ. ત્વયી વિશ્વાસ. એટલે કે આ ત્વયી એટલે કે તારામાં. ત્વયી નો અર્થ થાય તારામાં. આ યુષ્મદ સર્વનામનું સપ્તમી એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. વિશ્વાસ એટલે કે તારામાં વિશ્વાસ. વ્યાઘ્ર ઉવાચ. તારામાં વિશ્વાસ એવું કરીને આપણે સામે પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂકવામાં આવ્યું છે. તારામાં વિશ્વાસ એવું એને કહ્યું. વ્યાઘ્ર ઉવાચ. શૃણુ રે પાંથ. પ્રાગેવ યૌવન દશાયામ અહમ અતીવ દુર્વૃત્ત આસમ અનેક ગો માનુષાણામ વધાત મેં પુત્રા મૃતા દારાશ્ચ. એને કહ્યું કે શૃણુ રે પાંથ. શૃણુ એટલે શ્રુ ધાતુ છે ત્યાં મૂળમાં. મૂળમાં
શું ધાતુ છે જે પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને ધાતુનું આજ્ઞાર્થ લોટ લકારે મધ્યમ પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે સાંભળે. પ્રાગેવ યૌવન દશાયા, પ્રાગેવ, પ્રાક એવ એટલે કે લાંબા સમય પૂર્વે, પ્રાક એવ એટલે કે લાંબા સમય પૂર્વે, યૌવન દશાયા, યૌવન દશા, યૌવનસ્ય દશા તસ્યામ યુવાનીમાં, યુવાનીની અવસ્થામાં, ખરાબ પ્રવૃત્ત અહમ અતિવ દુવૃત્ત આસમ, દુર્વૃત્ત એટલે ખરાબ વર્તન વાળો અથવા દુષ્ટ આચરણ કરનારો. શું આપણે કથાનો વૈ વિશ્વાસ, તઈ વિશ્વાસ એમ એને કહ્યું કે વાઘે કહ્યું કે હું તારામાં કઈ રીતે વિશ્વાસ રાખું. આવું જયારે પથિકે મુસાફરે કહ્યું ત્યારે વાઘે કહ્યું, વ્યાઘ્ર ઉવાચ શું રે પાંથ, હે વટે માર્ગુ અથવા હે મુસાફર, પ્રાગેવ યૌવન દિશામાં અહમ અતિવ દુર્વૃત્ત આસમ, કે એક લાંબા સમય પૂર્વે યુવા અવસ્થામાં ઘણો દુરાચારી હતો. અનેક ગો માનુષાણા વધાત્મે પુત્રા મૃતા દારાશ્ચ, દુર્વૃત્ત એટલે ખરાબ વર્તન વાળો અથવા દુષ્ટ આચરણ કરનારો. આસમ એટલે કે અસ ધાતુ છે ત્યાં મૂળમાં. અહીં પ્રાગેવ યૌવન દિશાયામ અહમ અતિવ દુર્વૃત્ત આસમ, આસમમાં અસ ધાતુ જે બીજા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને એ ધાતુનું યસ્તન ભૂતકાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે હતો. એને કહ્યું કે હું ઘણો દુરાચારી હતો. અનેક ગો માનુષાણા વધાત ને પુત્રા મૃતા દારાશ્ચ, અનેક ગો માનુષાણામ એટલે ગાવહ ચ માનુષાહા ચ ગો માનુષાહા, ઇતરેતર દ્વંદ્વ સમાસ ત્યાં આપણે જોઈએ સમાસ ત્યાં શું છે એનું રૂપ, ગો માનુષાણા, ગો માનુષાણા એટલે ગો માનુષાણામ એટલે ગાવહ ચ માનુષાહા ચ ગો માનુષા ચ ગો માનુષા, એટલે કે અનેક અનેકે ચ અમી ગો માનુષાહા ચ તેષામ કર્મધારેશ, અહીં બે સમાસ થયેલા છે આની અંદર. કઈ રીતે બે સમાસ થયેલા છે. પહેલો સમાસ એમ થયેલો છે ગાવહ ચ માનુષાહા ચ તેષામ કર્મ, ઇતરેતર ગો માનુષાહા, ઇતરેતર દ્વંદ્વ સમાસ. અને બીજો અનેકે ચ અમી ગો માનુષાહા ચ તેષામ કર્મધારય સમાસ, એટલે કે અનેક ગાયો અને મનુષ્યોને વધાત એટલે કે મેનો વધ કરવાથી અથવા મારી નાખવાને કારણે, મારી નાખવાને લીધે, મેં એટલે કે મારી, દારાહ એટલે કે મારી પત્ની. દારા પદ એ નિત્ય બહુવચન છે. દારા દારાહ છે, આપણને પ્રશ્ન ઉભો થાય કે દારાહ તો બહુવચન છે, પત્ની હોય એવું થાય ના. દારા છે એ નિત્ય બહુવચન શબ્દ છે, એ ફક્ત બહુવચનમાં જ ચાલે. આપણે રામઃ રામૌ રામાહ એમ કહીએ ને,
અને એમાં રામાહા જે બહુવચન છે એમાં દારાહા, પણ એ બહુવચનમાં જ ચાલે. એ દારહ કે દારો દારાહા એમ ન ચાલે. એ ફક્ત બહુવચન, નિત્ય બહુવચન શબ્દ છે. દારાહા એટલે પત્ની. વંશહીન ચાહમ જાત, વંશેન હીન તૃતીયા તત્પુરુષ સમાસ. વંશ રહિત અથવા સંતાન રહિત, સંતાન વિનાનો. જાત એટલે થઈ ગયો, થયો. એને કહ્યું કે અનેક ગાયો અને મનુષ્યને મારી નાખવા લીધે મારા પુત્રો મરી ગયા અને મારી પત્ની પણ મૃત્યુ પામી અને હું વંશ સંતાન વિનાનો બની ગયો છું. તતઃ કેનાચિત દ્વામિકર્ણેણ અહમ ઉપદિષ્ટ દાન ધર્મ ચરત. એ શું કહ્યું એને? તતઃ કેનાચિત ધાર્મિકેણ, કેનાચિત ધાર્મિકેણ એટલે કે કેનાચિત એટલે કે કોઈ કે ધાર્મિકેણ એટલે કે ધર્મનિષ્ઠ અથવા ધર્મનિષ્ઠ વ્યક્તિ વડે. અહમ ઉપદિષ્ટ એટલે કે પછી કોઈ બ્રહ્મનિષ્ઠ માણસે મને ઉપદેશ આપ્યો. ઉપદિષ્ટ એટલે કે ઉપદેશ આપ્યો. અહીં ઉપદિષ્ટમાં ઉપસર્ગ છે અને દિશ ધાતુ છે ત્યાં મૂળમાં. આપણે જોઈ લઈએ. અહીં ઉપદિષ્ટ એટલે કે ઉપસર્ગ છે અને દિશ ધાતુ છે જે અને પ્લસ ત અને ત કર્મણી ભૂતકૃદંતનું રૂપ અહીં મૂકવામાં આવ્યું છે. એટલે કે એને કહ્યું કે ઉપદેશ કર્યો. કેનાચિત ધાર્મિકેણ અહમ ઉપદિષ્ટ, કોઈ કે ધાર્મિકે મને ધર્મનિષ્ઠ માણસે મને ઉપદેશ આપ્યો કે તું દાન ધર્મ વગેરેનું આચરણ કરો. દાન ધર્મમ ચરતું, દાનમ એવ ધર્મ તમ કર્મધારય સમાસ. એટલે કે દાન રૂપી ધર્મ ચરતું, ચર ધાતુ પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને ધાતુનું આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. એટલે કે આચરણ કરો. એને કહ્યું કે કોઈ કહ્યું મને કે તમે ધર્મનું આચરણ કરો. ભવાનીતિ અહીં કહેવામાં આવ્યું કે ભવાનીતિ કે આપ દાન ધર્મ વગેરેનું આચરણ કરો. તદુપે ઉપદેશા ઇદાનીમ અહમ સ્નાનશીલ દાતા વૃદ્ધ ગલિત ખલ દંત ચ કથમ વિશ્વાસ ભૂમિ મમ ચેતાવાન લોભ વિરહ એન સ્વહસ્ત સ્થમ અપી સુવર્ણ કંકણમયમ અસ્મે કસ્મિચિત દાતુમ ઈચ્છામિ ત્વમ ચ અતીવ દુર્ગત તેન દત્તુભ્યમ દાતુમ સયત્નોહમ તદત્ર સરસી સ્નાત્વા સુવર્ણ કંકણમ ઇદમ ગૃહાણ. એને કહ્યું કે તદુપદેશા અહમ સ્નાનશીલ દાતા વૃદ્ધ ગલિતન ખદંત. એ તદુપદેશાત તસ્ય ઉપદેશ તસ્માત ષષ્ઠી તત્પુરુષ સમાસ. એટલે કે તેના ઉપદેશમાંથી અથવા તેના ઉપદેશથી સ્નાનશીલ
સ્નાનમ શીલમ યસ્ય સહ ષષ્ઠી અહીં તત્પુરુષ સમાસ છે. સ્નાનમ શીલમ યસ્ય સહ બહુવ્રીહી સમાસ છે. સોરી, ત્યાં બહુવ્રીહી સમાસ એટલે કે સ્નાનથી પવિત્ર થયેલો એવો. સ્નાનશીલ દાતા, દાતૃ ઋકારાંત પુલ્લિંગ નામનો શબ્દ છે. પ્રથમા એક વચન આ નું રૂપ છે અહીં આપનાર અથવા દાન આપનાર એવા અર્થમાં થશે. વૃદ્ધ ગલિત ગલિત નખદંત, નખા ચ દંતા ચ ઇતરેતર દ્વંદ્વ સમાસ. ગલિત ખદંત નખા ચ દંતા ચ ઇતરેતર દ્વંદ્વ સમાસ અથવા ગલિતા નખદંતા યસ્ય સહ બહુવ્રીહી સમાસ, કે જેના નખ અને દાંત વળી ગયા છે એવો. કોણ? વ્યાઘ્ર એટલે કે વાઘ. ન કથમ વિશ્વાસ ભૂમિ, વિશ્વાસસ્ય ભૂમિ ષષ્ઠી તત્પુરુષ સમાસ. વિશ્વાસનું સ્થળ અથવા વિશ્વાસ પાત્ર. એને કહ્યું કે તેના ઉપદેશને કારણે સ્નાન વડે પવિત્ર થયેલો, દાન આપનારો આ ગળી ગયેલા નખ અને દાંત વાળો બન્યો છું. તેથી કેમ વિશ્વાસ પાત્ર ન હોય, આવું એને કહ્યું. મમ ચેતાવાન લોભ વિરહ, મમ ચ એતાવાનમ, અને આટલો આ વિશ્વાસનું સ્થળ, આટલો ચ એતાવાન અને આટલો આ પણ એક અવ્યય છે. અને આ તો આ અને મારે તો લોભનો, મારે તો લોભ વિરહ, લોભનો એટલો અભાવ છે. એને સ્વ હસ્તમ સ્થમ અપી સુવર્ણ કંકણમ યસ્મે કસ્મેચિત દાતુમ ઈચ્છા. એને કહ્યું કે એના સ્વહસ્તમ અપી સુવર્ણ કંકણમ યસ્મે કસ્મેચિત દાતુમ ઈચ્છામિ, કે લોભ વિરહ એટલે લોભાત વિરહ પંચમી તત્પુરુષ સમાસ એટલે કે લોભથી વિરહ અથવા લોભ રહિત. સ્વહસ્તમ સ્થમ, સ્વહસ્તમ સ્થમ સ્વસ્ય હસ્ત ષષ્ઠી તત્પુરુષ સમાસ અથવા સ્વહસ્તે તિષ્ઠતિ ઇતિ ઉપપદ તત્પુરુષ સમાસ. ત્યાં બે સમાસ થયેલા છે. સ્વહસ્ત સ્વસ્ય હસ્તમ ષષ્ઠી તત્પુરુષ સમાસ, સ્વસ્ય હસ્ત સોરી ષષ્ઠી તત્પુરુષ સમાસ, અને સ્વહસ્તે લોભ રહિત, સ્વસ્ય સ્વહસ્તે તિષ્ઠતિ ઇતિ સ્વહસ્તમ સ્વહસ્ત ઉપપદ તત્પુરુષ સમાસ એટલે કે પોતાના હાથમાં રહેલું. કંકણમ એટલે કે કંકણ, યસ્મે કસ્મેચિત જે કોઈ ગમે તેને, દાતુમ ઈચ્છામિ, દાતુમ દા ધાતુ છે મૂળમાં, જોઈએ આપણે. મૂળમાં દા ધાતુ છે મૂળમાં, જે પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે. અને એ ધાતુનું તુમ, દા તુમ હેત્વર્થક કૃદંત આપવા માટે, ઈચ્છામિ મારે તો લોભનો એટલો બધો અભાવ છે કે જેથી મારા હાથમાં રહેલું હોવા છતાં પણ આ સુવર્ણ કંકણને જેને ગમે તેને હું આપવા ઈચ્છું છું. ત્વમ ચ અતીવ દુર્ગત, દુર્ગત એટલે કે દુર્ગતિને પામેલો, દુર્દશા વાળો. ત્વમ ચ અતીવ દુર્ગત, તું અત્યંત દુર્દશાને પામેલો છે. તેથી
તેને તુભ્યમ દાતુમ સયત્નોહમ, એ તને તે હું આપવા માટે હું પ્રયત્ન કરું છું. તયત્ર સરસી સ્નાત્વા સુવર્ણ કંકણ વિદમ ગૃહાણ, તો તું આ સરોવર માં સ્નાન કરીને આ સુવર્ણ કંકણનો સ્વીકાર કર. તતો યાવદશો યદ વચઃ પ્રીતઃ લોભા સ્નાતુમ સરહ પ્રવિષ્ટઃ તાન મહાપંક્તે નિમગ્નઃ પલાયિતુમ અસક્ષમ. અહીં કહેવામાં આવ્યું કે તતો યાવદશો યદ વચઃ પ્રીતઃ લોભાત સ્નાતુમ પ્રવિષ્ટઃ તાવન મહાપંક્તે નિમગ્નઃ પલાયિતુમ અસક્ષમ. કે તતો યાવદશો તદ વચઃ પ્રીતઃ લોભાત, એટલે કે તો અહીં તેના વચનથી પ્રસન્ન થયેલો. તદ વચ થતો યાવદશો વચઃ પ્રીતઃ, તદ વચઃ પ્રીતઃ એટલે તસ્ય વચઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. અથવા તદ વચસા પ્રીતઃ તૃતીયા તત્પુરુષ સમાસ, ત્યાં બે સમાસ થયેલા છે. તસ્ય વચઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ અને તદ વચા પ્રીતઃ તૃતીયા તત્પુરુષ સમાસ. તેના વચનથી પ્રસન્ન થયેલો, તેના વચનથી પ્રસન્ન થયેલો મુસાફર લોભાલ સ્નાતુમ સરહ પ્રવિષ્ટ, સરહ સરસ સકારાંત પુલ્લિંગ નામનું દ્વિતીય એક વચન રૂપ છે. એટલે કે સરોવરમાં પ્રવિષ્ટ એટલે પ્રવેશ્યો, સરોવરમાં પ્રવેશ્યો. એના વચનથી પ્રસન્ન થયેલો મુસાફર લોભને કારણે એ સરોવરમાં સ્નાન માટે પ્રવેશ્યો. તાવત તાવન મહાપંક્તે, તાવત એટલે તેવો જ, ત્યાં સુધી. મહાપંક્તે મહાપંક્તે મહાન પંક્તઃ તસ્મિન કર્મધારય સમાસ છે. એટલે કે ઊંડા કાદવમાં. મહાન પંક્તિ એટલે કે મહાન પંક્તઃ તસ્મિન કર્મધારય સમાસ ઊંડા કાદવમાં. નિમગ્નઃ ની ઉપસર્ગ મત્સ્ય ધાતુ છે. ત્યાં આપણે ધાતુનું પેલા નામ જોઈ લઈએ. મત્સ્ય ધાતુ છે. કેવો છે? મત્સ્ય. મત્સ્ય ધાતુ છે ત્યાં, જે છઠ્ઠા ગણનો પરસ્મે પદીય ધાતુ છે. અને અહીં ધાતુનું કર્મણી ભૂતકૃદન ત પ્રત્યય વાળું કર્મણી ભૂતકૃદન છે. એટલે ડૂબી ગયો. તેના વચનથી પ્રસન્ન થયેલો મુસાફર લોભને કારણે સરોવરમાં સ્નાન માટે પ્રવેશ્યો અને ઊંચા કાદવમાં એ ખૂપી ગયો અથવા ખૂતી ગયો. પલાયિતુમ અસક્ષમ, પલાયિતુમ એટલે કે પરા, પલાયિતુમ પરા ઉપસર્ગ છે, અય ધાતુ છે ત્યાં. અને તુમ પ્રત્યય વાળું હેત્વર્થક કૃદન છે. એટલે કે નાસી જવા માટે અથવા ભાગવા માટે. અસક્ષમ એટલે કે અસમર્થ. એ જેવો ખૂપી ગયો એટલે નાસી જવા માટે, ભાગવા માટે અસમર્થ બન્યો. તમ પંક્તે પતિતમ દૃષ્ટવા વ્યાઘો અવદત, તમ પંક્તે પતિતમ દૃષ્ટવા વ્યાઘ્રો વદત,
दृष्ट्वा व्याघ्रो वदत् अहह महापंक्ते पतितोऽस्मि, महापंक्ते पतितोऽस्मि अतः त्वाम् अहम् उत्थापयामि इत्युक्त्वा शनैः शनैः शनैरुपगम्य तेन व्याघ्रेण धृतः स पान्थो चिन्तयत्। એટલે કે કહેવામાં આવ્યું કે તમ પંક્તે પતિતમ દૃષ્ટવા, તમ પંક્તે પતિતમ દૃષ્ટવા, પતિતમ એટલે પતિતઃ એટલે પદ ધાતુ છે ત્યાં જે પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને એ ધાતુનું ત કર્મણી ભૂત કૃદંત છે એટલે પડેલો, એટલે કે તેને કાદવમાં પડેલો જોઈને પતિતમ દુષ્ટ વ્યાઘ્રો વદત વાઘ બોલ્યો અહહ મહાપંક્તિ પતિતોસ્મિ, અરે રે તું ઊંડા ખાદવમાં પડ્યો છે, તું ઊંડા કાદવમાં પડ્યો છે. અતઃ ત્વામ અહમ ઉત્થાપયામિ, અતઃ ત્વામ અહમ ઉત્થાપયામિ, આથી હું તને ઉભો કરું છું. ઉત્થાપયામિ ઉદ ધાતુ ઉદ ઉપસર્ગ છે સોરી, અને સ્થા ધાતુ છે જ્યાં કે પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને એ ધાતુનું પ્રેરક વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે એટલે કે ઉભો કરું છું. ઉત્થાપયામિ એટલે કે ઉભો કરું છું. ઇત્યુક્ત્વા એવું બોલીને, એવું કહીને, શનૈ શનૈ એટલે ધીમે ધીમે, શનૈરુપગમ્ય તેન વ્યાઘ્રેણ ધૃતઃ, શનૈરુપગમ્ય, ઉપગમ્ય એટલે ઉપસર્ગ ગમ ધાતુ પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે, અહીં ત્વા પ્રત્યય વાળું અને ય પ્રત્યય વાળું સંબંધક ભૂત કૃદંત રૂપ મૂકવામાં આવ્યું છે એટલે કે પાસે જઈને, શનૈરુપગમ્ય પાસે જઈને, એ ધીમે ધીમે એની પાસે ગયો. વ્યાઘ્રેણ ધૃતઃ સપાંથો ચિંતયત, વ્યાઘ્રેણ ધૃતઃ એટલે પકડાયેલો, એ વાઘે પકડેલા મુસાફરે વિચાર કર્યો. વ્યાઘ્રેણ ધૃતઃ એટલે વાઘે એ પકડેલા મુસાફરે વિચાર કર્યો. પાંથો ચિંતયત, ચિંતયત એટલે કે ચિંત ધાતુ છે ત્યાં મૂળમાં, આપણે ધાતુ જોઈ લઈએ. ચિંત ધાતુ છે, અહીં યસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે એટલે કે વિચાર કર્યો. કોણે? મુસાફરે, પથિકે વિચાર કર્યો. શું વિચાર કર્યો? કે જો વાઘે એને પકડાઈ ગયો એટલે વાઘના હાથમાં પકડાઈ ગયો એટલે એને વિચાર કર્યો. હવે આપણે એક શ્લોક જોઈએ. અહીં એક શ્લોક આપણી સામે દર્શાવવામાં આવ્યો, જોઈએ પેલા આપણે શ્લોક. ન ધર્મશાસ્ત્રમ પઠિતિ કારણમ ન ચાપી વેદાધ્યયનમ દુરાત્મનઃ સ્વભાવ એવાત્ર તથા રિષ્યતે યથા પ્રકૃત્યા મધુરમ ગવાપયઃ. ફરીવાર જોઈએ કે ન ધર્મશાસ્ત્રમ પઠિતિ કારણમ ન ચાપી વેદાધ્યયનમ દુરાત્મનઃ સ્વભાવ એવાત્ર તથા તિરિષ્યતે યથા પ્રકૃત્યા મધુરમ ગવાપયઃ. તો અન્વય જોઈએ પેલા આપણે કે દુરાત્મનઃ ધર્મશાસ્ત્રમ પઠતિ ઇતિ કારણમ ન વેદાધ્યયન અપि કારણમ ન અત્ર સ્વભાવ એવ તથા અતિ રિચ્યતે યથા ગવામપયઃ પ્રકૃત્યા મધુરમ ભવતિ. કે ધર્મશાસ્ત્ર ભણે એ કારણ નહીં, પણ
તેમજ વેદનું અધ્યયન કરે છે તેને લીધે પણ નહીં, પરંતુ દુષ્ટોનો સ્વભાવ જ આ બાબતમાં એ પ્રમાણે આગળ વધી જાય છે કે જે પ્રમાણે કુદરતી રીતે ગાયોનું દૂધ મધુર હોય છે, એવું આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું. આપણે એનો પેલા શબ્દશ અર્થ સાંભળી લઈએ. ધર્મશાસ્ત્રમ, ધર્મ પ્રધાનમ શાસ્ત્રમ, મધ્યમ પદલોપી કર્મધારય સમાસ ત્યાં કરવામાં આવ્યો છે, એટલે કે ધર્મશાસ્ત્રને. કારણમ એટલે કારણે, દુરાત્મન દુષ્ટ માણસનો, અતિરિચ્યતે અતિ ઉપસર્ગ રીચ ધાતુ, સાતમા ગણનો ઉભયપદીય ધાતુ છે રીચ ધાતુ, અને એ ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. આગળ વધી જાય છે, આ આત્મનેપદીય ધાતુ છે. અતિરિચ્યતે આગળ વધી જાય છે. પ્રકૃત્યા એટલે કે કુદરતી રીતે સ્વાભાવિકપણે, મધુરમ ગવામ પય ગાયનું દૂધ મધુર હોય છે. પૂરો ભાવાર્થ જોઈએ કે ધર્મશાસ્ત્ર ભણે એ કારણે નહીં, ધર્મશાસ્ત્ર ભણતો હોય એ કારણ નથી એમાં, કે વેદનું અધ્યયન કરે એનું એ પણ કારણને લીધે નહીં, પરંતુ સ્વભાવ એ માત્ર તથા રિચ્યતે તથા તિરિચ્યતે, કે દુષ્ટનો માણસનો સ્વભાવ, દુરાત્મન દુષ્ટ માણસનો સ્વભાવ જ આ બાબતમાં એ પ્રમાણે આગળ વધી જાય છે. તથા એ માત્ર તથા તિરિચ્યતે, એ આગળ વધી જાય છે. યથા પ્રકૃતિ મધુરમ ગવામ પય, જે પ્રમાણે કુદરતી રીતે ગાયનું દૂધ મધુર હોય છે. હવે જોઈએ આપણે તન્મયા ભદ્રમ ન કૃતમ તદત્ર મારાત્મકે વિશ્વાસ કૃત ઇતિ ચિંતયન્ને વાસો વ્યાઘ્રેણ ધૃત્વા વ્યાપાદિત ખાદિતશ્ચ. તન્મયા એટલે કે મેં અહીં, ભદ્રમ એટલે કે કલ્યાણ અથવા શુભ, કૃતમ કર્યું, તદત્ર મારાત્મકે કે મેં અહીં આ ઘાતકી સ્વભાવ વાળા વાઘ ઉપર વિશ્વાસ મૂક્યો, એ સારું કર્યું નહીં. ચિંતયન્ને વાસો, ચિંતયન્ને વાસો એટલે કે આમ વિચાર કરતો રહ્યો. ચિંતયન્ને વાસો, ચિત્ત પ્લસ શત્રુ વર્તમાન કાળ, વર્તમાન કુદન છે ચિંતયન, એટલે ચિંતયન ચિત્ત પ્લસ શત્રુ વર્તમાન ઉદંતનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે એમ વિચારતો, ચિંતયન્ને વાસો એમ વિચારતો, વ્યાઘ્રેણ ધૃત્વા વ્યાઘ્રેણ વાઘ ઉપર, ધ્રુત્વા એટલે ધ્રુવ ધાતુ પ્લસ ત્વાવ પ્રત્યય અને સંબંધક ભૂતકૃદંતનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે પકડીને, વાઘ પકડીને, વ્યાપાદિત વ્યાપાદિતમાં વી ઉપસર્ગ છે, આ અને આ પ્રત્યય છે અને પદ ધાતુ છે ત્યાં, જે ચોથા ગણનો અને 10મા ગણનો બંનેમાં ધાતુ આવે છે, જે આત્મને પદમાં આવે છે, અને અહીં ત પ્રત્યય વાળું ધાતુનું કર્મણી ભૂત ઉદન છે, એટલે મારી નખાયો એનો અર્થ એવો થાય. જોઈ લઈએ આપણે શું છે એમાં. ભી ઉપસર્ગ, આ પ્રત્યય પ્લસ
પદ ધાતુ જે ચોથા અને 10મા ગણમાં આત્મનેપદીય ધાતુ છે અને ધાતુનું કર્મણીભૂત કૃદંત નું રૂપ મૂકવામાં આવ્યું, એટલે કે મારી નખાયો. ખાદિતઃ ખાદ ધાતુ પ્રથમ ગણ પરસ્મપદીય ધાતુ અને ત પ્રત્યય વાળું કર્મણીભૂત કૃદંત એટલે કે ખાઈ ગયો, ભાગ પકડીને મારી નાખ્યો અને એને ખાઈ ગયો. છેલ્લી પંક્તિનો આપણે અર્થ જોઈએ કે મુસાફર વિચારે છે કે મેં અહીં આ ઘાતકી સ્વભાવ વાળા વાઘ ઉપર વિશ્વાસ મૂક્યો, એ સારું કર્યું નહીં. આમ વિચાર કરતો રહ્યો અને તેવામાં તેને વાઘે પકડીને મારી નાખ્યો અને એ ખાઈ ગયો. આમ આ કથા દ્વારા આપણને બોધ આપવામાં આવ્યો. છેલ્લા શ્લોકમાં આપણને બહુ સારો બોધ આપવામાં આવ્યો કે ધર્મ શાસ્ત્રમ પઠતી ઇતિ કારણમ ન ચાપી વેદાધ્યયનમ દુરાત્મનઃ સ્વભાવ એવાત્ર તથા તિરિચ્યતે તથા પ્રકૃતે મધુરમ ગવામ પય. કે ધર્મશાસ્ત્ર ભણે છે એ કારણે નહીં, વેદનું અધ્યયન કરે છે એના લીધે પણ દુષ્ટ માણસનો સ્વભાવ જ એ બાબતમાં એ પ્રમાણે આગળ વધી જાય છે. એવી રીતે એ પ્રમાણે કુદરતી રીતે ગાયનું દૂધ પણ મધુર હોય છે. આમ આપણે આ 12મું ચેપ્ટર કંકણસ્ય તુ લોભે ન, કંકણસ્ય તુ લોભે ન એટલે કે કંકણના લોભ વડે તો, એ આપણે અહીં આ 12મું ચેપ્ટર અહીં પૂર્ણ કર્યું. તમારે હોમવર્કની અંદર આના શબ્દાર્થો, વિભક્તિ વચનના રૂપો અને જે પણ આપણે શબ્દાર્થો જોયા અહીંથી જે બોલવામાં આવ્યા એ બધાય તમારી ફેરબુકમાં જે પ્રમાણે આપણે લખીએ છીએ એ પ્રમાણે સમાસ, કૃદંત, શબ્દાર્થો, ધાતુના રૂપો, વિભક્તિના રૂપો એ તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને સાથે અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે તમારી ફેરબુકમાં એ લખવાના રહેશે. એમાં એક વાક્યના હોય તો ભલે, 2-3 વાક્યોમાં હોય તો ભલે, ટિપ્પણી હોય તો ભલે, અને સમીક્ષક ટિપ્પણી લેખ્યા એ પણ હશે, એ પણ તમારે આ દ્વારા તમારે લખવાના રહેશે. અને જે વ્યાકરણમાં તો આપણે અહીં જોઈ લીધું, વિભક્તિ વચનના રૂપો, સમાસો, કૃદંતો, પર્યાયવાચી શબ્દો એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અહીં આપણે આ 12મું ચેપ્ટર કંકણસ્ય તુ લોભે ન પૂર્ણ કર્યું.